નમસ્કાર, નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ અત્યારે વરસી રહ્યો છે। જુલાઈ મહિનાની શરૂઆતમાં ખેડૂતોને ખુશ કરી દેતો આ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ગુજરાતમાં હાલ ક્યાં કેવી સિસ્ટમ સક્રિય છે, કયા જિલ્લામાં વરસાદની આગાહી જે છે અને કયા જિલ્લામાં કેવું વાતાવરણ જોવા મળશે આગામી દિવસોની અંદર તેના પર નજર કરીશું। તો જે રીતે તમે જોઈ શકો છો કે આ આપણું ગુજરાત જે છે તે લગભગ 3 થી 4 સિસ્ટમથી અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ અહીંયા દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને તો અરબ સાગરમાં સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી છે અને તેના જ કારણે અત્યારે કચ્છ સૌરાષ્ટ્રમાં જે પ્રકારે દરિયાઈ પટ્ટીના તમામ જે જિલ્લા જે છે ત્યાં ધોધમાર વરસાદ આપણને જોવા મળી રહ્યો છે। સાથે જ મહારાષ્ટ્ર ઉપર જે સિસ્ટમ સક્રિય થયેલી છે તેને લઈને હવે જે દક્ષિણ ગુજરાતનો આખો આપણો ગુજરાતનો જે ભાગ છે દક્ષિણ ગુજરાતનો ત્યાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। એટલે સિસ્ટમ જે રીતે સક્રિય થયેલી છે અરબ સાગરની તેની અસર જે છે તે ક્યાં ક્યાં આપણને જોવા મળી રહી છે તેની આપણે જ્યારે વાત કરીએ અહીંયા તો સૌથી પહેલા તો ભાવનગર અને મહુવા બાજુ જે છે તે ધોધમાર વરસાદ જે છે આપણને જોવા મળી રહ્યો છે। ત્યારબાદ આપણે જોઈએ દરિયાઈ પટ્ટીના તમામ જે જિલ્લા જે છે વેરાવળમાં ધોધમાર વરસાદ, ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ જે છે તે આપણને અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પોરબંદર છે ત્યાં પણ આપણને વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। અમરેલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જાણે આમ તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, કેમ કે સ્વાભાવિક છે કે સિસ્ટમ જે દરિયાકાંઠે સક્રિય થઈ છે અહીંયા અરબ સાગરમાં તેની જે અસર જે છે તે સાર્વત્રિકપણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં હવે કવર થયેલી અહીંયાથી જ આપણને જોઈ શકાય છે। ધારીમાં પણ વરસાદની અસર છે। ત્યારબાદ જે ભાવનગરના તમામ વિસ્તારો જે છે, પાલીતાણા જે છે, અલંગના તમામ વિસ્તારો છે ત્યાં વરસાદની અસર આપણને જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે જ્યારે અમરેલીથી આગળ વધીએ છીએ જૂનાગઢ બાજુ આપણે જ્યારે જઈએ છીએ તો જૂનાગઢમાં પણ એ જે સિસ્ટમ જે છે તે સક્રિય થયેલી જોવા મળી રહી છે। વિસાવદરમાં વરસાદની અસર છે, બગસરામાં વરસાદની અસર છે, ધારીમાં સાવરકુંડલામાં વરસાદની અસર છે, ખાંભામાં વરસાદની અસર આપણને જોવા મળી રહી છે, રાજુલામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ। હવે જાફરાબાદ જે છે તે દરિયાકાંઠે આવેલો એક વિસ્તાર છે જે તેના કારણે દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને જાફરાબાદની જે સ્થિતિ જે છે એક નાજુક સ્થિતિ એવું કહી શકાય, કેમ કે પૂરનું જોખમ જે છે તે એક રહેલું છે ધોધમાર વરસાદના કારણે અમરેલીના તમામ વિસ્તારોની અંદર। સાથે ઉના જે છે ઉના અને સાથે જ દીવનો જે પટ્ટો જે છે ત્યાં પણ તમે આમ જોઈ શકો છો કે કઈ રીતે આ સિસ્ટમની અસર જે છે તે જોવા મળી રહી છે। ધોધમાર વરસાદ જે છે આ વિસ્તારોની અંદર પડવાનો છે। સાથે જ કોડીનારમાં પણ ધોધમાર વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે। તાલાલા બાજુ પણ ધોધમાર વરસાદ જે છે તે જોવા મળવાનો છે। સિસ્ટમની જે અસર જે છે તે આખો દરિયાઈ પટ્ટો સૌરાષ્ટ્રનો જે છે તે આવરી રહ્યો છે। માંગરોળમાં પણ વરસાદની અસર, કેશોદમાં પણ વરસાદની અસર, મેંદરડામાં પણ વરસાદની અસર જે છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને જેટલા પણ લોકો જે દરિયાઈ વિસ્તારોમાં છે સાથે જ માછીમારોને પણ એલર્ટ અને સૂચનાઓ તમામ આપી દેવાઈ છે। તંત્ર દ્વારા પણ ત્યાં 3 નંબરનું સિગ્નલ જે છે તે લગાવી દેવાયું છે અને જે વાવણી કરતા ખેડૂતો છે તેના માટે પણ સૂચનાઓ જે છે જાહેર કરવામાં આવી છે, પરંતુ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। એટલે સ્થિતિ જે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રની એ અત્યારે ખૂબ જ એ પ્રકારની સ્થિતિ છે કે સતત સાવચેત રહેવાની જરૂર છે। તો આ જે પટ્ટો જે છે સૌરાષ્ટ્રનો આપણે જોયું કે કઈ રીતે કેવા પ્રકારની અહીંયા સ્થિતિ છે। હજુ આપણે જ્યારે મોરબી બાજુ જઈએ છીએ ત્યાં પણ વરસાદ આવવાની શક્યતાઓ ધીરે ધીરે ઊભી થઈ રહી છે। ત્યારબાદ આપણે શહેરોની જ્યારે આ વાત કરીએ છીએ, ઉત્તર ગુજરાતની વાત કરીએ છીએ કે કેવા પ્રકારની સ્થિતિ જે છે, કચ્છની આપણે જ્યારે વાત કરીએ કે કેવા પ્રકારની સ્થિતિ જે છે તો રાપરની આસપાસના જે વિસ્તારો છે આપ જોઈ શકો છો અહીંયા રાપરમાં વરસાદની જે સ્થિતિ જે છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે જ્યારે ઉત્તર ગુજરાત તરફ જઈએ છીએ તો અહીંયા થરાદ બાજુ એક સિસ્ટમ જે સક્રિય થયેલી છે, કેમ કે રાજસ્થાનનો જે પટ્ટો જે છે અહીંયા ઉદયપુર બાજુ એક સિસ્ટમ બનેલી જોવા મળી રહી છે આપણને। ભીલવાડા, ચિત્તોડગઢ, ઉદયપુર જે છે ત્યાં એક સિસ્ટમ જે છે તે બનેલી છે અને પછી થોડું આપણે નીચેની બાજુ જ્યારે જઈએ છીએ તો મધ્યપ્રદેશ બાજુ પણ એક સિસ્ટમ જે છે તે આપણને બનેલી અહીંયા જોવા મળી રહી છે। એટલે તમામ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બનેલી જે સિસ્ટમ છે તેને લઈને જે વાદળો જે છે તે ઉત્તર ગુજરાત બાજુ આવી રહ્યા છે। એટલે હવે થરાદમાં ધોધમાર વરસાદ જે છે તે આપણને આગામી દિવસોમાં જોવા મળે તેવી ચોક્કસપણે શક્યતાઓ છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડી શકે તો મહેસાણા બાજુ વરસાદની એક શક્યતાઓ અહીંયા આપણને જોવા મળી રહી છે। શહેરી વિસ્તારોની આપણે જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે પણ વરસાદ જે છે આપણને જોવા મળ્યો હતો। આખો દિવસ અમદાવાદમાં વરસાદ રહ્યો એટલે શહેરી વિસ્તારમાં પણ મેઘરાજા જે છે તે
પોતાની કૃપા વરસાવી રહ્યા છે એવું કહી શકાય. જે શહેરીજનો આકરી ગરમીથી કંટાળ્યા હતા, એ શહેરીજનો કે જે બપોરના સમયે તડકામાં નીકળી નહોતા શકતા, પરંતુ વાતાવરણ જે છે શહેરી વિસ્તારોની અંદર એકદમ ખુશનુમા જોવા મળી રહ્યું છે. શહેરમાં ક્યાં ક્યાં વરસાદ પડશે આગાહી તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ તો અમદાવાદમાં એક સિસ્ટમ જે છે તેની અસર અહીંયા આપણને જોવા મળી રહી છે. એટલે અમદાવાદમાં હજુ પણ વરસાદી માહોલ જે છે તે યથાવત જોવા મળવાનો છે. ત્યારબાદ વડોદરા જે છે, વડોદરામાં પણ વરસાદી માહોલ છે. ભાવનગરમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળવાનો છે. ગોધરા અને તમામ જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદ જે છે તે આપણને અહીંયા જોવા મળવાનો છે. ત્યારબાદ આપણે જ્યારે નીચેની તરફ આવીએ છીએ દક્ષિણ ગુજરાતમાં, તો દક્ષિણ ગુજરાતમાં સ્વાભાવિક છે કે મહારાષ્ટ્રની જે સિસ્ટમ છે તેને લઈને જે સ્થિતિ જે છે તે જોવા મળવાની છે વરસાદની, અને ધોધમાર વરસાદ જે છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં, સુરત સહિત તમામ જિલ્લામાં આપણને જોવા મળવાનું છે. સુરતમાં સિસ્ટમની જે અસર છે સ્વાભાવિક છે જોવા મળવાની છે. નવસારીમાં ધોધમાર વરસાદ જે છે, કેમ કે બિલકુલ સિસ્ટમ જે છે અહીંયા નવસારી અને વલસાડમાં જ બની રહેવાની છે ઘણા દિવસો સુધી. એટલે નવસારીમાં ધોધમાર વરસાદ, વ્યારામાં ધોધમાર વરસાદ છે. ત્યારબાદ ડેડિયાપાડા અને રાજપીપળા જે પ્રકારના નર્મદાના જે જિલ્લા જે છે, છોટાઉદેપુર, બોડેલી જે છે, ત્યાં પણ એક જે સિસ્ટમ બનેલી છે એ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમ પણ તેને અહીંયા પહોંચી રહી છે. એટલે ત્યાં ધોધમાર વરસાદ આપણને જોવા મળવાનો છે. એટલે સ્વાભાવિક છે કે અરબ સાગર અને મહારાષ્ટ્ર પર બનેલી જે સિસ્ટમ જે છે એ બંને સિસ્ટમ ભેગી અહીંયા થઈ રહી છે, અને તેને કારણે આખું જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ભાગ જે ગુજરાતનો, ત્યાં ધોધમાર વરસાદની સ્થિતિ આપણને અહીંયા જોવા મળી રહી છે. તો હવે તમે જોઈ શકો છો કે સોમવારે કેવા પ્રકારની સ્થિતિ આપણને જોવા મળવાની છે. સોમવારે બિલકુલ જે સ્થિતિ જે છે એ વરસાદની જેમ જેમ દિવસ આગળ જાય છે તેમ તેમ ધોધમાર વરસાદ આખા ગુજરાતમાં આપણને જોવા મળવાનો છે. જોઈ શકો છો કે કઈ રીતે મહુવા, ભાવનગરમાં સૌથી વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે આખા ગુજરાતમાં. વડોદરામાં પણ ધોધમાર વરસાદની અહીંયા શક્યતાઓ જોવા મળી રહી છે. ભાવનગર પાસે ધોધમાર વરસાદની શક્યતાઓ છે. સાથે જ રાજકોટ, મોરબીનો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે તેને પણ હવે વરસાદ જે છે તે ત્યાં પણ પહોંચવાનો છે. બીજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેના પર આપણે નજર કરીએ. થોડીક અમદાવાદથી અહીંયા સિસ્ટમ જે હટી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ હવે ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ જે છે તે બની રહી છે. એટલે તે ખૂબ જ સારી બાબત છે, કેમ કે સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં વરસાદ મોડો પહોંચતો હોય છે, પરંતુ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં પણ હવે વરસાદ જે છે, મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાત તરફ આવી પહોંચી છે તેવું સ્વાભાવિક છે આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે મંગળવારની સ્થિતિ પર જ્યારે નજર કરીએ છીએ કે મંગળવારે કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળવાનું છે, તો તમે જોઈ શકો છો કે થોડી જે સિસ્ટમ જે છે તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. અહીંયા મધ્યપ્રદેશ તરફ જે સિસ્ટમ જે છે તે સક્રિય છે, અને સાથે જ રાજસ્થાનવાળી જે સિસ્ટમ સક્રિય છે તેને લઈને દક્ષિણ ગુજરાત ઉપર વરસાદી માહોલ આપણને યથાવત જોવા મળી રહ્યો છે. પરંતુ પછી શહેરી વિસ્તારોમાં થોડું નિયંત્રણ આવી જશે, વરસાદનું જોર થોડું ઘટી જશે, થોડું નબળું પડી જશે તેવું આપણને અહીંયા લાગી રહ્યું છે. વરસાદ ક્યાં ક્યાં જોવા મળશે મંગળવારમાં તેની આપણે જ્યારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સુરત જે છે તેની તો છે જ, પરંતુ અમદાવાદ, ગોધરા અને સાથે જ વડોદરા વિસ્તાર જે છે એ તમામ અને મહેસાણા સુધી વરસાદની અસર જે છે તે અહીંયા આપણને જોવા મળવાની છે. પછી સૌરાષ્ટ્રમાં ક્યાંક જોર જે છે તે અહીંયા નબળું પડી શકે છે, તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. બુધવારની આપણે જ્યારે વાત કરીએ તો બુધવારમાં પણ કેવા પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળી રહી છે તે પણ જોઈ લઈએ. તો બુધવારે જે સ્થિતિ જે છે આપણા ગુજરાતની વરસાદને લઈને તે આ પ્રકારની જોવા મળવાની છે કે જ્યાં આ સિસ્ટમ જે છે એ જે મધ્યપ્રદેશમાં બનેલી છે તે સિસ્ટમ જે છે એ એક જ સક્રિય છે. પછી અરબ સાગરની જે સિસ્ટમ જે છે તેની સક્રિયતા અહીંયા ઘટી રહી છે. એટલે વરસાદ જે છે તે આપણને ઉત્તર બાજુ જોવા મળવાનો છે અને દક્ષિણ બાજુ આપણને હજુ જોવા મળવાનો છે, પરંતુ કચ્છ, સૌરાષ્ટ્રમાં હવે વરસાદનું જોર જે છે તે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે. તો આ પ્રકારની આગામી દિવસોની અંદર ગુજરાતમાં વરસાદની સ્થિતિ આપણને જોવા મળવાની છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વરસાદની વાત કરવાની છે. રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે અને હજુ અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. સંપૂર્ણ માહિતી આપું એ પહેલા હું આપને જણાવી દઉં. હવે જે વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ આજે પણ ઘણા બધા વિસ્તારોમાં આગળ વધ્યું છે. ગઈકાલે પોરબંદર સુધી જે ચોમાસું હતું એ અત્યારે ઓખા, દ્વારકા સુધી પહોંચી ગયું છે. એટલે કે સૌરાષ્ટ્રના લગભગ ભાગોને કવર કરીને દ્વારકા થઈ અને જામનગર અને સુરેન્દ્રનગર, મોરબીના 50% વિસ્તારોને પાર કરી અને અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારો સુધી પહોંચ્યું છે. ત્યાંથી અરવલ્લી જિલ્લાને પણ ચોમાસાએ કવર કરી લીધું છે. એટલે કહી શકાય કે ગુજરાતના 65 થી 70% વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે. હવે માત્ર બાકી રહ્યા હોય તો એ કચ્છ
બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ અને 50% જેવા મહેસાણા જિલ્લાના ભાગ છે કે જ્યાં હજી ચોમાસું નથી પહોંચ્યું. બાકી દરેક વિસ્તારની અંદર ચોમાસું પહોંચી ગયું છે. જોકે વરસાદની સિસ્ટમ હજુ પણ સક્રિય છે. ચોમાસું સતત આગળ વધવાનું છે. 10 અથવા તો 12 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ ચાલવાની છે. ત્યાં સુધીમાં બધા જ ને વરસાદ થાય તેવી અત્યારે શક્યતાઓ છે. હવે ખાસ કરીને અત્યારે સૌ પ્રથમ તો મારે એલર્ટ આપવાનું છે. આવનારા 48 થી 72 કલાક, ખાસ કરીને 7 જુલાઈ સુધી અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાનો છે તેની વાત કરવાની છે. જો એ વિસ્તારની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરની અંદર અત્યારે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે. અરબ સાગરની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ છે, જેને કારણે સૌરાષ્ટ્રના પણ 4 જિલ્લા છે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે. એ લગભગ આવતીકાલે 4, 5 અને 6 તારીખ સુધી, એમ 3 દિવસ સુધી કદાચ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. એ 4 જિલ્લાની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એ સાથે 7 જુલાઈ સુધી અતિ ભારે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાનો સમાવેશ થાય છે. રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, તાપી અને દમણ, આ તમામ વિસ્તારની અંદર 7 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડશે. મુંબઈ, જે મહારાષ્ટ્રનું મુંબઈ છે, એમાં પણ કદાચ અતિ ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈની અંદર 7 તારીખ સુધીમાં ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય, નીચાણવાળા વિસ્તારને સાવચેતી રાખવી પડે એ પ્રકારના વરસાદની શક્યતાઓ છે. એટલે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડવાનો છે અને સૌરાષ્ટ્રના 4 જિલ્લાના. આ વિસ્તારને બાદ કરતા અન્ય વિસ્તારો છે એમાં સામાન્યથી મધ્યમ વરસાદ, ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડતો રહેશે. આમ જોવા જઈએ તો અત્યારે અરબ સાગરનું જે લો પ્રેશર છે એને કારણે વરસાદ પડી રહ્યા છે. સાથે બંગાળની ખાડીનું લો પ્રેશર પણ હમણાં ટૂંક સમયમાં ગુજરાત ઉપરથી પસાર થાય તેવી સંભાવનાઓ છે, જેથી કરીને 10 અથવા તો 12 જુલાઈ સુધી રાજ્યના લગભગ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો રહેશે. આ વરસાદનો રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ છે. છતાં પણ આપણે દર વર્ષે કહીએ છીએ કે ઘણી વખત સાર્વત્રિક રાઉન્ડ હોય છતાં પણ ગુજરાતના 15-20% વિસ્તાર છે એને લાભ ન મળતો હોય. કેમ કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે તો સ્વાભાવિક રીતે સાર્વત્રિક રાઉન્ડમાં પણ 80-85% વિસ્તારને લાભ મળે ને 15-20% વિસ્તાર છે એને લાભ ન મળતો હોય. એટલે અત્યારે પાકિસ્તાન તરફના જે વિસ્તારો છે એની અંદર જે હવાના સર્ક્યુલેશનો, જે હાઈ પ્રેશર બનેલા છે, એને કારણે કદાચ પાકિસ્તાન તરફના વિસ્તારો હશે ગુજરાતના, એમાં થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે. જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગરના અમુક વિસ્તારો, જોકે દ્વારકા, જામનગરમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે. કદાચ વાવણી તો કરાવી જ દેશે, પણ કદાચ 1-2 તાલુકા કે અમુક ગ્રામ્ય વિસ્તારમાં પરફોર્મન્સ નબળું રહી શકે આ રાઉન્ડની અંદર. પછી કચ્છ જિલ્લાની અંદર પણ કચ્છના 50% વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક વીક રહી શકે છે. એટલે કે ત્યાં કદાચ રાઉન્ડ ઓછો રહે, અમુક વિસ્તારમાં સાવ ન આવે એવું પણ બની શકે છે. એ સાથે ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ અને મહેસાણાના 50% વિસ્તારો, આ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, એમાં પણ ઘણી જગ્યાએ એવું બનશે કે ભાઈ વરસાદ પડશે પણ હળવો પડે, અમુક જગ્યાએ સામાન્ય પડે, અમુક જગ્યાએ મધ્યમ પડે અને અમુક વિસ્તાર એવા હશે કદાચ બાકી રહીએ. એટલે 15-20% વિસ્તારની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. બાકી ગુજરાતના 80-85% વિસ્તારને આ સાર્વત્રિક વરસાદનો લાભ મળશે. એટલે અત્યારે આજના જે અમારા પ્રિડિક્શન મુજબની જે માહિતી હતી એ આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. તો આ જ પ્રકારની વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.